નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે રિપીટર એક્ઝામ 2024નું બેઝિક ગણિતનું વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન આપીશું. તમને ક્વેશ્ચન પ્રમાણે એના જવાબ કહેતો રહીશ, તમે જવાબ નોટ કરતા રહેજો. આગળ આપણે સેક્શન એનું 24 ગુણનું સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે. તમે વિડીયો ના જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એકવાર એ પણ જોઈ નાખજો જો તમે ન જોયો હોય તો. ઓકે, ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. બીજા મિત્રો સુધી પણ જલ્દીથી શેર કરજો. ઓકે, તો મિત્રો જુઓ, વિભાગ બીની અંદર જે પહેલો પ્રશ્ન છે એનો આપણે બહુપદી માટે પણ વિડીયો બનાવ્યા હતા. એમાં મેં તમને કીધું હતું કે તમારે શૂન્યના સરવાળાનો ગુણાકાર આપેલો હશે અને એક એવો દાખલો આવશે, રકમ કોઈ બી આવશે, દરેક વિડીયોમાં કહેતો હતો. તો એ જ રીતના તમે જોઈ શકો છો કે પહેલાં બે દાખલા દ્વિઘાત બહુપદીના આવ્યા છે. તો 25મા દાખલાની અંદર દ્વિઘાત બહુપદી બનશે x² + 3x + 2. તો તમે કયો જવાબ લખ્યો છે એ નોટ કરતા રહેજો. એનો સાચો જવાબ થશે x² + 3x + 2. પછી 26મો પ્રશ્ન છે, એમાં શું કરવાનું છે? દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવાના છે. તો એના શૂન્ય થશે મિત્રો, એક x = 0 આવશે અને એક શૂન્ય બીજું આવશે x = -2. તમે જવાબ નોટ કરતા રહેજો એટલે તમને ક્લિયર ખ્યાલ આવે. પછી 27મા પ્રશ્નમાં તમારે અવયવ પાડીને એના શૂન્ય મેળવવાના હતા. આ પ્રશ્ન દ્વિઘાત સમીકરણનો છે. તો એની અંદર જવાબ આવશે મિત્રો 27માં તમારે x = -2 અને એક આવશે x = 3/2. 28મો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનો છે. અને આપણે જે સમાંતર શ્રેણીના પ્રશ્નો વિભાગ બી માટે બનાવ્યા હતા ને એ જ મુજબ આવ્યો છે. જુઓ તમે, એક પદ શોધવાનો આવી શકે અને પદોના સરવાળા સુધીનો આગળ વિડીયો મૂકેલા છે, ન વિશ્વાસ આવતો તમે જોઈ શકો છો. એ રીત આવશે ફાઇનલ, એ મેં તમને કીધું પણ હતું અને એ જ પણ રીત સાથે દાખલો આવ્યો છે, રકમ અલગ છે. તો એમાં મિત્રો 20મું પદ થશે 28મા દાખલામાં 121. યાદ રાખજો, 28માં જવાબ આવશે 121. પછી 29મા પ્રશ્નમાં જુઓ, એમાં તમારે શું કરવાનું છે? શ્રેણીનો 100 પદો સુધીનો સરવાળો. તો એનો સરવાળો થાય મિત્રો 5505, મતલબ 5505. 29માનો જવાબ છે. હવે 30મા પ્રશ્નમાં તમને બે બિંદુ આપેલા છે ને એનું વચ્ચેનું અંતર શોધો. તો અંતર સૂત્રનો દાખલો આવશે, મેં તમને કીધું હતું ને. બીજો એક આવશે વિભાજન સૂત્રનો. સેમ એ જ રીતના દાખલા આવ્યા છે, રકમ અલગ અલગ છે. તમે વિડીયો જોજો ને કમ્પેર કરજો, તમને વિશ્વાસ આવી જશે. તો એમાં જો 30મામાં જવાબ થાય મિત્રો વર્ગમૂળમાં 4a² + 4b². એટલો આવે તો પણ સાચો જ ગણાય. અને જો એનું વર્ગમૂળ તમને કાઢતા આવડતું હોય તો વર્ગમૂળની બહાર 2 આવશે અને વર્ગમૂળમાં a² + b². આ બે જવાબ સાચા ગણાય. તમે જે લખ્યો હોય તમે નોટ કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, પછી 31મો પ્રશ્ન, એમાં તમારે રેખાખંડના 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના. તો એમાં આવશે 1 અને 3. પછી 32મો છે કે cos A = 5/13 હોય તો sin A અને tan A બંને મેળવવાના. તો sin A = 12/13 થાય, tan A = 12. પછી મિત્રો આપણે જોઈશું હવે 33મો પ્રશ્ન, જેમાં તમારે કિંમત શોધવાની છે. તો એમાં મિત્રો જવાબ થશે એક જ થશે. sin 60નું જે મૂલ્ય થાય એ જ cos 30નું થાય છે, પ્લસ sin 30નું જે મૂલ્ય થાય એનું એ જ cos 60નું થાય છે. તો એનો ગુણાકાર કરીને સરવાળો કરશો તમે તો જવાબ એક જ આવશે. પછી 34માં તમારે જવાબ આવશે મિત્રો 15√3 મીટર. ઓકે, 15 ને √3. 35મો છે, એમાં જવાબ થશે તમારે શું શોધવાનું છે પહેલાં જુઓ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર થાય મિત્રો πr/l. πr/l સૂત્ર થશે એનું, શંકુની વક્ર સપાટીનું. તો તમારે એમાં પહેલાં l શોધવું પડશે. l ત્રાંસી ઊંચાઈ આવે. l માટે અલગ સૂત્ર આવે, વર્ગમૂળમાં r² + h². એના મુજબ તમને l મળશે અને લાસ્ટમાં તમે સાદુરૂપ આપશો તો તમને 35માં જવાબ મળશે મિત્રો 550. પછી 36મો છે, 21 સેમી ત્રિજ્યાવાળું અર્ધગોળકનું આપણે ઘનફળ શોધવાનું છે. તો એનો આવશે મિત્રો 19404. 37મો પ્રશ્ન બેઠો આવ્યો છે, જે આપણે સેક્શન બી માટે આંકડાશાસ્ત્રનો આ દાખલો પહેલાં કરજો. હમણાં જ મેકેલો છે, 4-5 દિવસ પહેલાં વિડીયો તમે જોઈ શકો છો. એમાં જે મેં તમને ઉદાહરણ આપ્યું ને, જે દાખલો લીધો એ બેઠો દાખલો આવ્યો છે. તો એમાં જે વિદ્યાર્થીએ વિડીયો જોયો હશે એનો તો 100% વિડીયો દાખલો તો આવડ્યો જ હશે.
તો 37માં જવાબ થશે મિત્રો મધ્યસ્થ એનો 66.43. ચલો હવે વિભાગ સીનું સોલ્યુશન કરીશું. એમાં જુઓ, એના માટે મેં તમને લોપ અને આદેશ કીધું હતું. લોપ અને આદેશનો 3 ને 3 6 ગુણનો વિભાગ સીમાં તમારે આવશે ને આવશે જ. રકમ કોઈ બી હશે, તમને સમીકરણ બનાવેલા પહેલેથી જ આપેલા હશે ને તમારે લોપ અને આદેશ કરવાનું હશે. તો એ જ રીતે આવ્યું છે પેપર, તમે જુઓ છો અને તમે સાંભળ્યું પણ હશે. અને જો કદાચ તમને સમીકરણ બનાવવાનો દાખલો આવે તો એના માટે પણ મેં એક વિડીયો બનાવીને તમારા માટે મૂક્યો હતો. તો સેમ એ જ રીતે આવી છે. તો 38માં મિત્રો થશે જવાબ તમારે x બરાબર 2 લોપની રીત મુજબ અને y બરાબર 1 આવશે. તમે લોપની રીત કરી છે તો ચેક કરજો. અને 29માં જવાબ થશે જેમાં આદેશની રીત કરવાની હતી. તો x બરાબર 2 અને y બરાબર 3. ક્લિયર? પછી આપણે જોઈશું 40મો પ્રશ્ન, જેમાં કરવાનું છે તમારે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો આપેલો છે ને એનું પ્રથમ પદ આપેલું છે ને એનું આપણે 20મું પદ શોધવાનું છે 40મા પ્રશ્નમાં. તો એનું 20મું પદ થાય મિત્રો 200. પછી 41મો પ્રશ્ન છે, એમાં તમારે શું કરવાનું છે, બિંદુઓ વચ્ચે x અને y વચ્ચેનો સંબંધ શું છે. તો એના માટે સમીકરણ બનશે ને એ સમીકરણ આ રીતનું બનશે 3x + y બરાબર 5. 3x + y બરાબર 5. 42માં આપેલું છે કે આપણે ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓના યામ લખવાના છે અથવા x અને y શોધવાનો છે એની અંદર 42માં. તો x બરાબર 6 મળે અને y બરાબર 3 મળે છે. તમારે સાચો કે ખોટો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 43મો સાબિતીનો દાખલો છે, આપણે નથી કર્યો. પછી જુઓ ડાયરેક્ટ આપણે કરીશું હવે 45મો, જેમાં તમારે બહુલક શોધવાનો છે. આ એકદમ ઇઝી દાખલો હતો. તો એમાં જવાબ આવે મિત્રો 36.82 બહુલકમાં. 46મો પ્રશ્ન 52 પત્તાવાળો દાખલો આપણે વિડીયો મૂકેલો હતો. જેણે વિડીયો જોયો હશે એને પત્તાવાળા દાખલામાં બિલકુલ કન્ફ્યુઝન રહ્યું હશે નહીં. એને બધા જ દાખલા આવડ્યા હશે. પહેલો દાખલો છે લાલ રંગનો રાજા. તો એમાં શું આવશે 46માં પહેલામાં? તો લાલ રંગનો રાજા, લાલ રંગનો કીધો, લાલનો નહીં, 2 આવે રાજા. એક લાલ રંગનો આવશે, મતલબ એક લાલનો આવશે ને એક ચોકેટનો આવશે. તો 2/52 લખ્યું હોય તોય ચાલે, તો એ સાચો જવાબ. અને જો છેદ ઉડાડીને 1/26 રાખ્યું હોય તમે એનું છેદ ઉડાડી તો પણ જવાબ સાચો રહેશે. બીજો છે લાલનો ગુલામ. લાલનો જ ગુલામ કીધો, તો લાલનો ગુલામ એક હોય, લાલ રંગનો નહીં, તો 1/52 આવશે. અને ત્રીજો છે કાળીનું પત્તું. હવે કાળીનું પત્તું કીધું છે પણ કયું પત્તું એ નથી કીધું. એટલે પત્તા ટોટલ કેટલા આવે, કોઈ બી એકમાં કાળીમાં, લાલમાં, ચોકેટમાં, ફલીમાં 13 પત્તા આવે. તો કાળીનું જ પત્તું, તો કાળીના બધા જ પત્તા લેવાના, મતલબ 13/52 થાય. એટલું રાખો તો એ જવાબ સાચો. અને જો અંશ છેદ ઉડાડ્યા હશે, 1/4 કર્યું છે, કારણ કે 13 ચોક 52 ઉડી જાય, તો પણ તમારો જવાબ સાચો રહેશે. હવે આપણે જોઈશું નેક્સ્ટ 49મો પ્રશ્ન. કારણ કે 47મો જુઓ પ્રમેય છે, સમપ્રમાણતામાં વિભાજન કરે છે, એટલે સમપ્રમાણતાનો પ્રમેય છે. તો એના ઓપ્શનમાં તમને 48મો આપેલો છે. ડાયરેક્ટ 49મો કે 2 એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 ને ગુણાકાર 182 થાય. તો એવી સંખ્યા આવશે 13 અને 14, જેમનો તમે ગુણાકાર કરશો તો 182 થશે અને સરવાળો કરશો તો 27 થશે. આ ઇઝી દાખલો પણ હતો ને જે વિદ્યાર્થીઓને ન આવડતો એના માટે ટફ પણ હતો. હવે 50મો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપેલું, અંતિમ પદ આપેલું છે, સામાન્ય તફાવત એટલે ડી આપેલો છે. તો એમાં કેટલા પદ, મતલબ n શોધવાનો. તો મિત્રો પહેલાં તો n શું થાય, એનો n થશે 38 અને પછી 38 પદ મળ્યા, એ 38 પદનો આપણે સરવાળો મેળવવાનો હતો. તો 38 પદનો એટલે S38 લખો તોય ચાલે, SN લખો તોય ચાલે, 6973 આવશે 38 પદોનો સરવાળો. ઓકે. હવે 51મો જોઈએ, આપણે વિભાગ ડીનું સોલ્યુશન કરીએ છીએ, જેમાં તમારે મધ્યક શોધવાનો હતો. મધ્યકની રીત આપણે ઓલરેડી બેસ્ટ ઇઝી રીતથી ગણાવેલી હતી. જેણે એ રીત શીખી છે એને તો 110% આ દાખલો આવડ્યો જશે. તો એમાં જવાબ આવશે મિત્રો x બાર થશે 211. અને 52મા પ્રશ્નમાં તમારે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થની પણ રીત આપણે મૂકેલી જ છે. સેક્શન ડીમાં મેં તમને કીધું હતું આંકડાશાસ્ત્રના 4 ગુણના 2 આવશે, સંભાવનાના 4 ગુણના 2 આવશે. ટોટલ 16 ગુણનું આ 2 પ્રકરણનું વિભાગ ડીમાં આવશે અને આવ્યું જ છે.
રકમ ભલે કોઈ બી રીત આપણે દાખલા આવ્યા કે નહીં આવે એ મહત્ત્વના છે. તો આવી ગયા છે. તો એમાં જવાબ થશે મિત્રો 52માં મધ્યસ્થ તમારે 56.67. ઓકે. હવે 53મો પ્રશ્ન જે સંભાવનાનો છે એનો પહેલો દાખલો છે લાલ ન હોય. મતલબ શું હતું કે 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 7 લીલી લખોટી હતી. એમાંથી એક લખોટી લેવામાં આવે તો લાલ ન હોય. તો લાલ ન હોય એના માટે મિત્રો એની સંભાવના થશે 3/4. ઓકે. આપણે અંશછેદ ઉડાડીને જવાબ આપેલો છે. તમે નહીં ઉડાડ્યા હોય તો પણ ચાલશે. પછી બીજો પ્રશ્ન છે સફેદ ન હોય તો એમાં આવશે 3/5. પછી ત્રીજો છે લીલી હોય તો એનો જવાબ થશે મિત્રો 7/20. ઓકે. અને ચોથો છે એની અંદર લાલ અને સફેદ હોય તો આવશે 13/20. હવે જુઓ કુલ લખોટીઓ 20 હતી એટલે છેદ ઉડાડી નાખ્યા છે આપણે બધામાં. જે પહેલાં બીજામાં છેદ ઉડાડ્યા છે, ત્રીજા ચોથામાં નથી ઉડાડ્યા. તો તમે જો બધામાં નહીં ઉડાડ્યા હોય તો પણ તમારા જવાબ તો સાચા જ ગણાશે. એટલે ચિંતા કરતા નહીં. હવે 54માં આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું આ પેપરનો, કે ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 16 ગોળ તકતીઓ હતી. જો ખોખામાં એક તકતી કાઢવામાં આવે તો પહેલો પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આ દાખલો આપણે ગણાવેલો છે, સંભાવનાના IMPની પ્લેલિસ્ટમાં હશે, જ્યાં એક મોસ્ટ IMP દાખલા કરીને બનાવેલા છે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવશે? એની સંભાવના થશે 1 થશે. મતલબ 10 આવશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. કારણ કે 1 થી 10 સુધીનો વર્ગ કરો તમે 100 થઈ જશે. લાઇનસર તમે કરો છો તો 10/100 કરો, છેદ ઉડાડો એટલે 1 થાય. બીજો છે પૂર્ણ ઘન સંખ્યા હોય. મતલબ ઘન કરતા જો 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન એમ છે 100થી વધેના એટલે આગળ ઘન કરતું જવાનું. જેટલી સંખ્યા આવતી હોય એટલા ભાગ્યા કુલ સંખ્યા કેટલી હતી 100. તો 1/25. અને તમારે જુઓ આખું એનું ઉડાડ્યા વગરનું સ્વરૂપ જોતું હોય તો 4/100 આવશે. કારણ કે 4 જ એવી સંખ્યા આવશે જે 1 થી 100 વચ્ચેની આવે છે પૂર્ણ ઘન સંખ્યા. પૂર્ણ ઘન સંખ્યા મતલબ શું કે જેનું ઘનમૂળ નીકળતું હોય. માની લો 2નો ઘન 8 તો 8નું ઘનમૂળ નીકળે છે બસ, તો 8 પૂર્ણ ઘન કહેવાય. એ રીતની સંખ્યા. ત્રીજો પ્રશ્ન છે 10 વડે વિભાજ્ય એટલે 10નો ઘડિયો બોલવાનો. 10 વડે વિભાજ્ય કેટલી આવે? 10/100 સુધી 10 સંખ્યાઓ આવે તો 10/100 સંભાવના થશે. અને જો તમે છેદ અંશ ઉડાડશો તો 1/10 લખ્યું છે તો પણ ચાલશે. ચોથો પ્રશ્ન છે 3 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. 3 અંકની સંખ્યા કેટલી છે 1 થી 100 વચ્ચે? તમે જ કહો. આ તો દરેકને આવડી જાય. એક જ સંખ્યા છે એવી, એકડો અને 2 મીંડા 100 થાય. એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? કેટલા અંક થયા? 3 અંક થયા. 3 અંકની સંખ્યા 1 થી 100 વચ્ચે એક જ આવે તો 1/100 એનો જવાબ થશે. તો મિત્રો વિભાગ B, C અને Dનું સંપૂર્ણ જવાબ સાથેનું સોલ્યુશન તમને આપ્યું છે. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ તમે કોમેન્ટમાં જણાવજો. આપણી ચેનલની અંદર તમે જો વિડીયો જોયા હોય તો તમને કેટલો બેનિફિટ થયો છે એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. કારણ કે આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ હોય એમને આપણી ચેનલ ઉપર વિશ્વાસ આવે. ઓકે, ચલો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એકવાર સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. અને તમારે કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટમાં એકવાર મને જરૂરથી રિપ્લાય કરજો.